નમસ્કાર. જોતું કોણ? આ દુનિયામાં માણસે ઘણું બધું શોધી કાઢ્યું. વિજ્ઞાન શોધ્યું, ગ્રહો શોધ્યા, સમુદ્રની ઊંડાઈ માપી, આકાશની સીમા પાર કરી. પણ એક પ્રશ્ન આવે છે જેનો જવાબ આજે પણ માણસ બહાર શોધે છે: હું કોણ? અને એ પ્રશ્ન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે જોતું કોણ. આખો દુનિયાને જુએ છે, રંગો દેખાય છે, લોકો દેખાય છે, સુખ દેખાય છે, દુઃખ દેખાય છે, પણ થોડું રોકાઈને વિચારો, આ બધું જોઈ કોણ રહ્યું છે? અરીસામાં ચહેરો દેખાય છે, બાળપણનો ચહેરો અલગ હતો, આજનો અલગ છે, કાલે ફરી બદલાઈ જશે. શરીર દરરોજ બદલાય છે, વિચારો દરરોજ બદલાય છે, ભાવનાઓ પણ બદલાય છે. ક્યારેક મન ખુશ હોય છે, ક્યારેક ઉદાસ, ક્યારેક આત્મવિશ્વાસથી ભરેલું, ક્યારેક સંપૂર્ણ ખાલી. પણ આ બધા બદલાવને જાણતું કોણ? જો હું મારા વિચારોને જોઈ શકું છું તો હું વિચારો કેવી રીતે હોઈ શકું? જો હું મારા દુઃખને અનુભવી શકું છું તો હું દુઃખ પણ નથી. જો હું ગુસ્સાને આવતો જતો જોઈ શકું છું તો હું ગુસ્સો પણ નથી. તો પછી હું માનવી આખું જીવન બહાર દોડે છે, કોઈ પૈસા પાછળ, કોઈ નામ પાછળ, કોઈ સંબંધોમાં, તો કોઈ સફળતામાં. પણ જેટલું બહાર દોડે છે એટલું જ અંદરથી ખાલી થતો જાય છે. કારણ કે જેને શોધે છે એ બહાર નથી. એક ક્ષણ માટે શાંત બેસો, માત્ર પોતાના મનને જુઓ. વિચારો આવશે, યાદો આવશે, અવાજ આવશે, કલ્પનાઓ પણ આવશે, પણ આ બધાની પાછળ એક શાંત હાજરી છે જે માત્ર જોઈ રહી છે. એ ન વિચાર છે, ન શરીર, ન નામ, ન ઓળખ છે. એ માત્ર સાક્ષી છે. જ્યારે તમે ખુશ હોવો છો એ હાજર હોય છે, જ્યારે તમે દુઃખી હોવો છો ત્યારે પણ એ હાજર હોય છે. બાળપણમાં પણ એ જ હતું, આજે પણ એ જ છે, અને આખું જીવન બદલાઈ જાય પછી પણ એ બદલાતું નથી. ઉપનિષદો એને દ્રષ્ટા કહે છે, યોગ એને સાક્ષી કહે છે, વેદાંત એને ચેતના કહે છે, અને માણસ આખું જીવન જેને હું સમજે છે, શરીર, મન, વિચાર, અહંકાર, એ બધું તો માત્ર દ્રશ્ય છે. સાચો હું તો એ જ છે જે આ બધું જોઈ રહ્યું છે. આંખો બંધ કરો અને પોતાના અંદર જુઓ. વિચારોને નહીં, ભાવનાઓને નહીં, પણ એને જે આ બધું જોઈ રહ્યું છે. કેમ કે જીવનનો સૌથી મોટો પ્રશ્ન બહાર નથી, અંદર છે. અને કદાચ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત પણ અહીંથી જ થાય છે. જોતું કોણ? જાતને પૂછો.